નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી. તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર. આમોદ શહેર ખાતે ઈદ ઉલ ફિત્રની ભાઈચારા અને શાંતિના માહોલમાં ઉજવણી કરવામાં આવી. રમજાન માસ પૂર્ણ થતા મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવા ઉમટી પડ્યા હતા. નમાઝ બાદ સૌ એકબીજાને ઈદ મુબારક પાઠવી ખુશીઓ વહેંચી હતી. બાળકોથી લઈને વડીલો સુધી નવા વસ્ત્રોમાં ઉત્સાહભેર પર્વ ઉજવાયો હતો. નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો પોતાના સગાવાલા જે આ દુનિયાને છોડીને ગયેલ છે તેઓને ફાટિયાખાની માટે કબ્રસ્તાન ગયેલ હતા. આ અવસરે દેશની શાંતિ, એકતા અને સમૃદ્ધિ માટે દુઆઓ માંગવામાં આવી. જ્યારે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ શુભેચ્છાઓ પાઠવી સામાજિક સૌહાર્દનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલ જાળવવામાં આવ્યો. બ્યુરો ચીફ અલમાસ બાદશાહ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ.